નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાધનપુરમાં શ્રીજીનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. રાધનપુરમાં શ્રીજીનગર સોસાયટીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે. રહીશોએ ઘણા સમયથી પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી વારંવાર નગરપાલિકા તથા પાણી પુરવઠામાં રજૂઆત કરવામાં આવી છે. જો કે સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. રાધનપુર 7 નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી સર્વે નંબર 418 કે જે લોકો 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી. લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે. કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી. ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે. નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી, ધારાસભ્ય શ્રી અને વહીવટદાર શ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી. લોકો ધક્કા ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો, અમારે અહીંયા પાણી આવતું નથી. આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી. વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે. વેરો ભરે છે, ટેક્સ ભરે છે. તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે? અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકા. અને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી, તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે. તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું, આ એક કિનાખોરી રાખી રહી છે. અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે, અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને, તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિક રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી. મઘાપરાના રોડે રહ્યો છો અમે, શ્રીનગર રોડ અમારો સિસોટી, એમાં અમે 10 વર્ષથી રહ્યા છો અહીંયા. અમે ત્યાં પાણી હજી ભર્યું નથી. પાણીનો બહુ ત્રાસ છે. ત્યાં પાણી પીએ, ત્યાં નાવે ધોવે એવું પાણીનું નથી. અમે કેટલી અદન અરજીઓ આપી, નગરપાલિકામાં ગયા પણ અમને કાંઈ ઉતરી વાતનો મળ્યો નહીં. ભાઈ ઘરવેરા લઈ જાય એમાં લાઇટે નહીં, ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં. સફી વેરા, પાણી વેરા બધું ભરણ છે. તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની? તમે રાડકું સાંભળતા નથી, જરા જમી રાડે નથી સાંભળતા, તો અમારે એ લોકોને કઈ રાડે કરવાની છે? અમારી રાડે આ વિનંતી આ રીત છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.